નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચતુર સાંખટ મનીષ ખેતી નિયામક આપ સૌનું કૃષિ દર્પણ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે કપાસની જુદી જુદી માહિતી જુદા જુદા તબક્કે ખેડૂતો સુધી પહોંચાડવાના આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો ખેડૂત મિત્રો, કપાસનું ઉત્પાદન કેમ વધે, બીજું કે ખેડૂત વધારે આવક લેતો કેમ થાય, એ અમારો હેતુ છે. એક ખેડૂત છે ઓછામાં ઓછું 10 મણ એક વીઘે ઉત્પાદન જો એ વધારે લેતો થાય એવા આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરશું તો જ આ દેશનો ખેડૂત છે સુખી થશે. અને ખેડૂતને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવવા માટે અને સારું ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી અને બજાર ભાવ પણ સારા મળે એના માટે આપણે સતત પ્રયત્ન કરવા પડશે. હવે ખેડૂત મિત્રો, આજે કપાસના પાકની અંદર એક અગત્યની જે પદ્ધતિ છે એની વિશે આપણે આ વિડીયોની અંદર માહિતી તમને આપવાના છીએ. આ માહિતી મેળવતા પહેલાં જો દર્શક મિત્રો, ખેડૂત મિત્રો, તમે આજે આ દિન સુધી આ કૃષિ દર્પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ લેવા મારી વિનંતી છે. બીજું કે લાઇક પણ કરજો અને ઘંટડીનું બટન દબાવજો, જેથી કરીને તમને જે કાંઈ માહિતી અમારા તરફથી જે કૃષિ દર્પણ ચેનલમાં આપવામાં આવે એ માહિતી તમારા સુધી સરળતાથી પહોંચી જાય. તો ખેડૂત મિત્રો, આજે આપણે એક એવી પદ્ધતિનો આપણે આજે માર્ગદર્શન લેવાનું છે જે પદ્ધતિ તમે જાણો છો આમ છતાં અપનાવતા નથી અને એને કારણે કપાસનું ઉત્પાદન જે મળવું જોઈએ એટલું આપણે મેળવી શકતા નથી. હવે ખેડૂત મિત્રો, આપણે આજે પદ્ધતિ કપાસની અંદર ડીટોપિંગ એ વૈજ્ઞાનિક શબ્દ છે, પરંતુ આપણે ખેડૂતોની અંદર એ માથા કાપવા એ શબ્દ છે પ્રચલિત છે. જ્યાં સુધી કપાસ છે એ 4.5 થી 5 ફૂટનો થાય ત્યારબાદ એની વધ આપણે અટકાવવી ખૂબ જરૂરી છે. અને તમારા અનુભવ પણ છે કે નીચે જે ડાળીઓમાં જે ઝીંડવા બેસે છે એ માનો કે 4 થી 5 ગ્રામનું હોય તો ઉપરની જે ડાળીમાં ઝીંડવું આવે છે એક ગ્રામનું પણ થતું નથી. કારણ કે જે પોષણ લે છે એ છોડ છે એ ઉપર એમનું વધે જાય છે અને પોષણ એમનું ઉપર જતું હોય છે અને ઉપલા જે ઉપર જે જાય છે એની અંદર એટલું બધું છાપા ઝીંડવાની અંદર વજન ન મળવાને કે પોષણ ન મળવાને કારણે, અને બીજું કે ઉપર જાય છે વધે છે, ખોટી બિનજરૂરી વધે છે અને નીચે જે ડાળીમાં પોષણ જવું જોઈએ એ પોષણ જતું નથી. એને કારણે ઝીંડવાનું જે સાઇઝ બનવી જોઈએ એનું વજન જે પકડાવવું જોઈએ વજન પકડાતું નથી. તો આવા સમયે આપણે ડીટોપિંગ એટલે કે માથા કાપવા એ ખૂબ જરૂરી છે. હવે માથા કાપવાની પ્રોસેસ હોય છે, આની અંદર આગળની જે ટૂંકમાં ટોચ વધતી હોય છે એમાં હોર્મોન્સ હોય છે વધ માટેના. તો એ હોર્મોન્સને આપણે અટકાવીશું તો એ શું કરશે કે સાઈડની જે ડાળીઓ છે એ સાઈડની ડાળીઓની અંદર પોષણ જશે અને વધ થશે. એને કારણે આ હારની અંદર જે છાપા ઝીંડવા બેસવા જોઈએ એની સંખ્યા વધશે. તો ખેડૂત મિત્રો, હવે આ ડોકા કાપવાની પણ એક ટેકનિક છે. તમે કેમિકલી પણ ઘણા બધા ખેડૂતો છે એ અલગ અલગ પદ્ધતિઓ અપનાવતા હોય છે. ઘણા ટૂંકમાં એગ્રોવાળા કે એવું કહેતા હોય છે કે એની અંદર હોર્મોન્સનો છંટકાવ કરીને પણ એની વધઘટ અટકાવતા હોય છે. પણ આપણે સસ્તી અને સરળ વીઘે 300 રૂપિયાનો પણ ખર્ચો થતો નથી એવી પદ્ધતિ એટલે કે એપિલરી બર્ડ એને કહેવાય, એટલે કે ઉપલી જે ટોચ વધતી જતી હોય છે એને આપણે વધ અટકાવી દેવાની છે. તો આ જે છે એનો ઉપલો ભાગ જે વધતો હોય એને આપણે કાપી લેવાનો છે અને ડોકા કાપ્યા કહેવાય. હવે ખેડૂત મિત્રો, શું થાય, અહીંથી આપણે એની ડોકો કાપી નાખ્યું છે એટલે હવે શું થશે કે આ સાઈડની જે ડાળીઓ છે એ ડાળીઓની આમ ટૂંકમાં એ લાંબી થશે. જેટલી ડાળી લાંબી થશે એટલી એની હારની અંદર છાપા ઝીંડવા એ વધશે, બંધાશે. દાખલા તરીકે આ જે ડાળ છે એ હવે આગળ વધશે એટલે જ્યાં 3 છાપા ઝીંડવા બેસતા છે ત્યાં 5, 7, 9 એમ સંખ્યાની વધશે. એને કારણે એ છાપા ઝીંડવા છે એની સંખ્યા પણ વધશે અને એને કારણે એનું ઉત્પાદન પણ આપણને સારું મળશે. હવે બીજું કે તમે વૈજ્ઞાનિક રીતે એવું પણ છે કે 4 ઇંચ જેટલી જગ્યા છોડીને તમે આ રીતનું પણ માથા કાપી શકો છો, બરાબર. તો 2 પદ્ધતિ છે, એ પણ તમે કરી શકો છો. અથવા તો એપિલરી બર્ડ છે ઉપરની જે ટૂંકમાં વધ કરતી જે ડાળી છે એને આપણે વધ અટકાવવા માટેની એને કાપી નાખવાનું છે. તો આ રીતે આપણે આ માથા કાપ્યા કહેવાય. કપાસ છે એને 4.5 થી 5 ફૂટથી વધારે ઊંચો થવા દેવાની જરૂર નથી. હવે ખેડૂત મિત્રો, શું થશે કે તમે જોઈ શકો છો કે જો માથા કાપી નાખશું તો આને આ શેઢેથી લઈ અને સામાન્ય શેઢા સુધી આપણે પાટલું છે હજી ભળ્યું નથી, એટલે કે ડાળીઓ ભેગી નથી થઈ. તો હવે શું થશે, આને આપણે માથા કાપીશું, આ માથું કાપી નાખ્યું, હવે આની ડાળ છે એ ફેલાય. આ ડાળ જેટલી ફેલાય એટલું એ પાટલું ટૂંકમાં ભળી જાય અને વધતા કે આ ડાળીમાં સૂર્યપ્રકાશ પણ મળે છે અને હવાની અવર જવરને કારણે આની અંદર છે એ આ ડાળ મોટી થાય એટલે એની અંદર છાપા ઝીંડવાની સંખ્યા વધશે. 8, 9, 10, 15, 20, 17 ની હાર, 20 થી વધારે પણ હાર મોટી આપણે કરી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, આ રીતની ડોકામારી તમે કરજો. તમે કાંઈ નહીં તો 4 થી 5 હારીમાં તમે આવો પ્રયોગ કરશો તો પણ તમને અનુભવ થઈ જશે. બીજું કે ખેડૂત મિત્રો, એક પ્રશ્ન એ પણ છે કે તમને એક મોનોપોડિયા અને સિમ્પોડિયા 2 પ્રકારની ડાળીઓ કપાસની અંદર ફૂટતી હોય છે. તમને જે આ ઊભી હાલી જાય છે એ મોનોપોડિયા છે, એમાં ઝીંડવું ન બેસે. સાઈડમાં જે નીકળી છે એ સિમ્પોડિયા છે. સિમ્પોડિયાની અંદર હંમેશા ઝીંડવા બેસતા હોય છે. તો મોનોપોડિયાની ડાળી હોય તો દાખલા તરીકે આ મોનોપોડિયા છે, આ ડાળ છે મોનોપોડિયા છે
હવે મોનોપોડિયા છે એ સામાન્ય રીતે 60 દિવસની આજુબાજુનો કપાસ થાય ત્યારે આપણે એને કાપી નાખવી જોઈએ, કાઢી નાખવી જોઈએ, જેથી કરીને આ ખોટી ડાળ છે એમાં પોષણ ન જાય. હવે આ મોનોપોડિયા છે એને અહીંથી છાપાજીમાં બેઠા છે, તો હવે મોનોપોડિયા છે એને પણ આપણે માથા કાપી નાખવાના છે, જેથી કરીને એની જે ડાળ ફૂટે છે એમાં પણ સિમ્પોડિયા, મોનોપોડિયા ડાળ છે એમાં સિમ્પોડિયા ડાળ ફૂટશે, એની અંદર પણ છાપા ઝીંડવાની સંખ્યા વધશે. તો ખેડૂત મિત્રો, 1 વીઘે ઓછામાં ઓછું 4 થી 5 મણ તમે ઉત્પાદન વધારે મેળવી શકો છો, અને આ અંદાજે 6000 થી વધારે આપણે રૂપિયા 1 વીઘે આરામથી આ પદ્ધતિ અપનાવીએ તો કરી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, તમે આ પદ્ધતિ અપનાવજો. ડોકામડી કર્યા પછી પીજીઆર કરીને આવે છે, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર, તો મેપિકોટ ક્લોરાઇડ નાખી અને તમારે એનો છંટકાવ કરવાનો છે. તો આનાથી શું થશે કે તમારા ફૂલ છાપાની સંખ્યા એકદમ વધવા મળશે. એક તો વધ ઉપરથી અટકી ગઈ, વધતા તમે મેપિકોટ ક્લોરાઇડનો તમે છંટકાવ કરશો તો એને કારણે તમે જે ડોકા મળ્યા પછી એની ડાળોની અંદર વધારે ફૂલ ઉગડશે, છાપાજીમાં વધારે બેસશે, તો ઉત્પાદન પણ એમાં વધારે આપણને મળશે. અને બીજું કે જ્યારે તમે ડોકામડી કરો એ પછી તમારે એક ખાસ ધ્યાન એ રાખવાનું છે કે 05234 100% ઓગળી જાય એવું ખાતર બજારમાં મળે છે, તો એનું 05234 ખાતર છે એક પંપની અંદર 100 ગ્રામ નાખી અને તમારે છંટકાવ કરવાનો છે. એનાથી શું થશે કે 05234 ને કારણે ફૂલ, છાપા અને ઝીંડવાની સંખ્યા ખૂબ વધશે, તો એમ પણ ઉત્પાદન વધશે. ત્યારબાદ 05234 નો છંટકાવ કર્યા બાદ તમારે બીજો જે છંટકાવ કરવાનો છે 15 દિવસની આજુબાજુ, તો એ 13045, એ પણ આપણને જીએસએફટી નો ડેપો છે, સહકારી સંઘની અંદર મળતો હોય છે, તો એ પણ સહકારી સંસ્થામાંથી તમે મેળવી અને સારી કંપનીનું તમે 05234, ત્યારબાદ 13045 પોટેશિયમ નાઇટ્રેટ એનો તમારે છંટકાવ કરશે. એને લીધે શું થશે કે ઝીંડવા જે બેઠા છે એમાં વજન વધશે, કોઈલ પણ પકડશે, વધતા વજન પણ વધશે. તો ખેડૂત મિત્રો, આ જો તમે કરશો તો 100% તમે ખૂબ સારું ઉત્પાદન મેળવી શકશો. આ પદ્ધતિઓ છે એ વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરેલી છે, વૈજ્ઞાનિકોએ ભલામણ કર્યા મુજબની પદ્ધતિઓ છે, તો આ પદ્ધતિનો તમે ઉપયોગ કરજો. તમે જાદુ નહીં તો 5 હારીમાં પણ તમે પ્રયોગ કરો તો તમને આવતા વર્ષે ખ્યાલ આવશે કે મારે શું કરવું જોઈએ. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે. જો તમને માહિતી ગમે તો તમે લાઇક કરજો, શેર કરજો, અને બીજા ખેડૂતને ખાસ મોકલવાનું ભૂલતા નહીં. કારણ એટલું છે કે આપણે ખેડૂતને વધારે ભાવ નથી અમે અપાવી શકતા, પરંતુ એની વિઘોટી વધારી દઈએ અને 1 વીઘે 5 થી 10 મણનું ઉત્પાદન તો વધશે તો પણ અમને ખેડૂતના આશીર્વાદ મળશે. તો તમારા આશીર્વાદ અમને મળતા રહે એવી ભગવાનને તમને પ્રાર્થના કરી અને આ માહિતી અહીં પૂર્ણ કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની આપ સૌને મારા જય જવાન, જય કિસાન.